નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। રથયાત્રાને માત્ર ગણતરીના જ દિવસ બાકી છે। 147મી રથયાત્રા। આ ભવ્ય રથયાત્રામાં લાખો ભક્તો જે છે ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે। શેરીએ શેરીએ ભગવાન જે છે તે પોતાના ભક્તોને દર્શન આપવા માટે જતા હોય છે અને એટલે આ આનંદ, આ ઉત્સાહ, આ ઉમળકો તમામ ભક્તોમાં જોવા મળતો હોય છે। કેટલાય લોકો જે છે તે સેવાકીય કાર્ય કરતા હોય છે કે રથયાત્રામાં પોતાની સેવા આપીને તે રીતે તે ભગવાનના રથયાત્રામાં મદદરૂપ થતા હોય છે। આ વખતે સાંસ્કૃતિક પરંપરાગત રીતે જે રથયાત્રાનું આયોજન કરાયું છે, 147મી રથયાત્રા। આ ભવ્ય રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સાથે બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળવાના છે। ત્યારે એક ભક્તજન તરીકે, એક સેવક તરીકે કેવો લાહવો હોય છે, શું અનુભવ રહેતા હોય છે રથયાત્રામાં, તેની સાથે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મેધાબેન પાઠક કે જેઓ કલ્ચર હેરિટેજ ફોટોગ્રાફર છે, અરવિંદ પંચાલ કે જેઓ સેવક તરીકે કાર્ય કરે છે। આ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ મેધાબેનથી વાત કરીએ તો રથયાત્રા 147મી રથયાત્રા છે। આ રથયાત્રા અલૌકિક માનવામાં આવે છે। જે રથયાત્રા અમદાવાદ ખાતે યોજાય છે, કહેવાય છે કે જે પુરીમાં રથયાત્રા યોજાય છે ત્યાર પછીની સૌથી મોટી જો રથયાત્રા હોય તો તે અમદાવાદની છે। હવે રથયાત્રા અમદાવાદની શું કહેશો આપ? જી મેધાબેનજી। હા મેમ, રથયાત્રા એક એવો મોટો વિષય છે। ભારત વર્ષની અંદર થતા તમામ ઉત્સવ પ્રસંગો ની અંદર ગુજરાતની અંદર રથયાત્રાનું એક અલગ મહત્વ રહેલું છે વર્ષોથી, અને લોકોની આસ્થા અને શ્રદ્ધાનો એક બહુ મોટો વિષય છે। એની સાથે લોકોની માન્યતાઓ અને વર્ષો વર્ષના અનુભવો, લોકો એની રાહ જોઈને બેઠા છે। હિન્દુ ધર્મની અંદર આપણે જોવા જઈએ તો આમ બધા શરૂઆત બધી શ્રાવણ મહિનાથી થતી હોય છે, પણ ગુજરાતની અંદર ઉત્સવોની શરૂઆત રથયાત્રા આવતાની સાથે શરૂ થઈ જાય છે। અને એની અંદર ના જે લોકોના રથયાત્રા માટેની શરૂઆત થતાના એક મહિના પહેલા જે જળયાત્રા નીકળે છે તેની અંદરના પ્રસંગો, જે બેડા છે, બધા માટલા અલગ અલગ લઈને સ્ત્રીઓ જે મંડળીઓ કામ કરતી હોય છે, પછી હાથી સાથે એને જે નદીના કિનારે લઈ જવામાં આવે છે, પછી ત્યાંથી પાણી જે જળ લઈને આવે ને જળયાત્રાના પ્રસંગ હોય છે, તો એ બધા એક અદ્ભુત ને એક શું કહેવાય કે નવચેતના જોડનારા હોય છે। મારા જીવનના ઘણા બધા એવા અનુભવો છે કે જેના આધારે રથયાત્રા એક મારી શરૂઆત, નવા પ્રસંગોની શરૂઆતનો એક વિષય રહેલો। હવે જયારે ફોટોગ્રાફીની વાત આવે ત્યારે તો એવું છે કે ફોટોગ્રાફી કરવા માટે તો શું કહીએ, પણ પ્રસંગ શું જયારે ફોટોગ્રાફી કરીએ ત્યારે મિસ કરતા રહીએ, પણ મેં એટલા બધા પ્રસંગોને મેં નજરે પહેલા જોયેલા। જયારે ફોટોગ્રાફી કરું ત્યારે મેં ઘણા જોયા, ત્યારે મને તો ઘણું બધું મિસ છે। તો મેં જયારે કામ કર્યું, પછી પ્રદર્શન કર્યું, ત્યારે પ્રદર્શન વખતે બી ઘણા, જેમ કે ભાઈ સેવક છે એવી તેવી રીતે નગરની અંદર ફરનારા લોકો કે રથયાત્રામાં જોડાયેલા લોકો તેની અંદર પ્રસંગોને જોવા વારંવાર આવતા હતા। તો મને થયું કે આટલા બધા ફોટોગ્રાફરો આટલા વર્ષોથી રથયાત્રા નીકળે, તો કે અમુક પ્રસંગો જે તમે જે દર્શાયા છે તે અમે ઘણી વખત મિસ કર્યા છે। તો ફોટોગ્રાફીમાં એવું છે કે જે મિસિંગ હતું એ મેં બતાવવા પ્રયત્ન કર્યો, અને જે પ્રસંગોની અંદરનો આનંદ જુઓ ને જે દિવસે, જેમ કે ભાઈ સેવક મિત્રો છે કે એ બધાના એ દિવસના ભાવ તમે જુઓ, એ તમે કરોડો લાખો રૂપિયા આપો ને પૈસા ખર્ચીને બી પ્રસંગો થતા હોય છે, તો એ ભાવ નથી જોવા મળતો આપણને। જેમ કે જાંબુ વેચતા હોય, ઘણા લોકો રથ ખેંચતા હોય કે હાથી ઉપર જે સવાર હોય, તો એ લોકોના જે એ દિવસના પ્રસંગમાં જે ભગવાન સાથેના જાણે જોડાયા હોય એનો એક આનંદ હોય છે, તો એ એક અલગ જ આનંદ બને છે। એ પૈસા ખર્ચતા નથી મળતો એવો મેં અનુભવ્યો તો જોયો હતો। તો મેં એને ફોટોગ્રાફીથી બી દર્શાવવા પ્રયત્ન કર્યો, અને પ્રદર્શન દ્વારા એને વધારે સારી રીતે, ઘણું બધું હજુ તો બી હું કહું છું કે મિસિંગ છે, તો પ્રયત્ન એવો હતો કે કંઈક કરી શકીએ। કેમ કે આપણી પાસે એટલા સંસાધનો હોય ના હોય, તો ઉત્સાહ ને ઉમંગ અને ભગવાન જગન્નાથજીની આ એક મોટી કૃપા કહેવાય કે મેં જે કર્યું કે કરાયું એ એના થકી થયું છે। જી બિલકુલ। ખાસ અરવિંદજી વાત કરીએ તો એક સેવાનું કાર્ય કરતા હોય છે, કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાથી રથયાત્રામાં સેવા ગણાતી હોય છે, તો એક સેવક તરીકે રથયાત્રાને કઈ રીતે જુઓ છો? જી અરવિંદજી, આપ અનમ્યુટ કરજો, આપનો અવાજ નથી આવી રહ્યો। જી
જી અરવિંદજી, આપનો અવાજ નથી આવી રહ્યો. જી અરવિંદજી, આપ આપના હેન્ડ ફ્રી કાઢી નાખો જેથી આપનો અવાજ આવી રહે. જી અરવિંદજી, આપની હેન્ડ ફ્રી મોબાઈલમાંથી ડિસ્કનેક્ટ કરી દો જેથી આપનો અવાજ આવે. જી બિલકુલ. અરવિંદજી, અવાજ આવી રહ્યો છે? હેલો જી અરવિંદજી, એક સેવક તરીકે આપ રથયાત્રાને કઈ રીતે જુઓ છો? હેલો જી અરવિંદજી. અવાજ નથી આવતો. હેલો જી બિલકુલ. તો જે રીતે રથયાત્રાની વાત કરી રહ્યા છે, અરવિંદજી, આપનો અવાજ નથી આવી રહ્યો. એક મિનિટ. હેલો અરવિંદજી, આપણે અત્યારે વાત જે રીતે કરી રહ્યા છે કે રથયાત્રાની વાત કરી રહ્યા છે, તેમાં કોઈ પણ નાનામાં નાનું કાર્ય કરવામાં આવે તો એ સેવા ગણવામાં આવતી હોય છે. ત્યારે એક સેવક તરીકે આપે રથયાત્રાને કઈ રીતે જુઓ છો? હેલો હેલો જી જી બિલકુલ. તો જે રીતે આપણે વાત હેલો 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 જી અરવિંદજી, અવાજ આવી રહ્યો છે હવે આપને મારો? તો બિલકુલ અવાજ અહીંયા અરવિંદજી આપનો નથી આવી રહ્યો, પરંતુ વેદાબેનજી, ખાસ વાત કરીએ તો તમારા આટલા વર્ષના જે અનુભવ છે, અનુભવ વિશે વાત કરશો. હા મેડમ, જયારે રથયાત્રા જલયાત્રાથી શરૂ થાય છે, જલયાત્રા થયા પછી જે દિવસથી રથયાત્રા નીકળે તે દિવસે સવારે વહેલી સવારથી જ એટલું બધું કાર્યક્રમ શરૂઆત થઈ જાય છે. રાત્રિ દરમિયાન જે રાજ્યના મુખ્યમંત્રી ને બધા આવે એ બધા કેપ્ચર કરવા માટે બી એટલા ઉત્સુક લોકો હોય છે, જોવા માટે બી એટલા હોય છે, લોકોની આસ્થા શ્રદ્ધા હોય છે એટલે રથ ઉપર ચડી જવાનું ના ને તેને સવારે એ નીકળ્યા પછી જ્યારથી આથી ની શરૂઆત થાય છે. આથી ની શરૂઆત થયા પછી જે જુદા જુદા પ્રસંગોમાં જે ભજન મંડળીઓથી લગાઈને જુદા જુદા દિવસોની ની તૈયારીઓ કરેલી હોય તેવા લોકો, જેમ કે આપણે શું કહેવાય કે અખાડાના છે, પછી ભજન મંડળીઓ ના છે, કે જે સ્ત્રીઓ બધી શું કે એક મંડળીઓ અલગ પ્રકારનું કે છે. બહુ સમય થયો પણ થોડું ભૂલી જવાય છે. જે જમાલપુરમાં થઈને જયારે નીકળે ત્યારે તો બેને એટલા બધા કલરફુલ દ્રશ્ય હોય છે. તો એક વર્ષ મેં ઉપર ના ભાગમાં જઈને બધા દ્રશ્યો જોયા. બીજા વર્ષે થયું કાતા ના કાતા નીચેથી અખાડાના દ્રશ્યો જોઈએ આપણે. તો એ જોયા પછી એને કેપ્ચર કરવા એટલા બધા અસંતુષ્ટ રહેતા હતા કે ભાઈ આ તો યાર આ રહી ગયું, આ રહી ગયું એમ. અહીંયા કર્યા પછી ઘણી વાર શું છે કે સિટીના ભાગમાં સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું બધું સ્વાગત ના તે કાર્યક્રમ થાય. પણ એ જે રથયાત્રા જયારે રાતે રિટર્ન થાય ત્યારે એમાં જે કલરફુલ લાઇટ્સ ને એનું જે થાય, જયારે રથયાત્રા પાછી આવતી હોય ત્યારે એક કોર્પોરેશન નું જૂનું અને નવું બંને બિલ્ડિંગ તમને એટલા અદભુત નજારો લાગે કે જે કલ્પના કરવી કે વિચાર કરવો બહુ જ અલગ લાગે. તે જ પ્રમાણે જયારે સરસપુર રથયાત્રા પહોંચી જાય ને લોકો જે તમે કીધું સેવકો ને એ બધા જે કાર્ય કરતા હોય તો ત્યાં આગળ બી એટલા ભાવથી લાખોની સંખ્યામાં લોકો આવેલા હોય છે. રથયાત્રાના લોકો હોય, એની પ્રસાદીની વ્યવસ્થા અને તેને પાછી ત્યાંથી પ્રસ્થાન કરવાનું. તો એ બધા જે લાખોની મેદનીની અંદર પત્રકાર હોય, પોલીસના એટલા સ્વયંસેવક મિત્રો હોય, છતાં એટલા વચ્ચેથી જયારે ફોટોગ્રાફી કરવી કે જોવું એ બી એક અલગ લાહવો હોય છે. ને બધા બિલકુલ બિલકુલ પોતપોતાની જવાબદારી કે પોતપોતાની ફરજ કે જે બી કહી શકીએ
એની અંદર એવા મગ્ન હોય કે તમારી સામે જોવાનો કે તમે શું છો કોણ છો એનો કોઈ પ્રશ્ન જ ઉભો ના થતો હોય. અને જયારે તમે કીધું સેવકની જેમ કે હમણાં તમે ભાઈ શ્રી અરવિંદભાઈ નો વાત કરતા હતા, તો એ લોકોનો તો જે ઉત્સાહ છે ને જે આનંદ હોય છે એટલો જરા બી મોડા પર સવારથી કે આગલા દિવસથી જુઓ તો અમે તો થાક નથી હોતો. તે ભગવાનની આસ્થા અને શ્રદ્ધા અને કૃપાનો ભાગ કહેવાય. તો જ આટલા વર્ષ લગી કોઈ બી એક પરંપરા કે કોઈ બી એક આવડો મોટો ભારત વર્ષમાં અને એમાં બીજા નંબર નો થતો કહેવાય. પણ આપણા માટે તો મેં તો સમજુ છું કે આપણે તો એટલે નથી ગયા, પણ આપણા માટે તો પહેલો ગણો કે બીજો ગણો બે એક જ છે. બિલકુલ બિલકુલ. અરવિંદજી, હવે આપને અવાજ આવી રહ્યો છે મારો? જી અરવિંદજી, અવાજ આવી રહ્યો છે આપને મારો? અરવિંદજીને કદાચ ટેકનિકલ ઇસ્યુ છે, પરંતુ મેધાવિનજી, તમે જે રીતે તમારા અનુભવની વાત કરી, કેટલા વર્ષથી તમે રથયાત્રાના આવી રીતે ફોટોગ્રાફ કેપ્ચર કરો છો, ને જ્યારે કોઈ પણ જ્યારે રથયાત્રાની વાત કરી ત્યારે કોઈ ફોટો લેતી વખતે તમે કઈ બાબતોનું ધ્યાન રાખતા હો છો ત્યારે? હા, એમાં તમે કીધું બહુ મોટી અને મહત્વની વાત કરી કે જે મેં તો કામ કર્યું છે, જોયું જે વસ્તુ અલગ છે, પણ જે જોયું છે કર્યું છે એના કરતા બી ઘણું બધું હજુ મિસિંગ છે. તો કે ફોટોગ્રાફી કરીએ ત્યારે લોકોને ડિસ્ટર્બન્સ ના આવે, કોઈનો ઉત્સાહ આનંદ એમાં ખરડાય નહીં. અને બીજી વસ્તુ કે જયારે ફોટોગ્રાફી કરીએ છીએ ત્યારે શું કે જનરલી ફોટોગ્રાફી કરીએ, પણ આ ફોટોગ્રાફીની અંદર ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે કે અવેલેબલ લાઇટ હોય છે અને એ મુવમેન્ટ હોય છે, એ મુવમેન્ટને કેવી રીતે કરવી, તો એ બહુ અગત્યની વસ્તુ થઈ જતી હોય છે. તો એના માટે તમારે ભાગદોડ કરવી પડતી હોય છે, તમારી પોતાની બી એક એનર્જી લેવલ રાખવું પડતું છે, અને લોકો સાથે ના એટ્રેક્શનમાં બી તમારે તમારું જે કામ કરતા હોય તો એકાગ્રતા કેળવવી બહુ જરૂરી થઈ જતી હોય છે. બિલકુલ. તો ત્યારે અરવિંદ, ખાસ વાત કરીએ તો એકાગ્રતાની આપણે વાત કરી તો ઘણી બધી એ મુવમેન્ટ આવતી હોય છે, ઘણા બધા એવા આપણને દ્રશ્યો દેખાતા હોય છે, ત્યારે ખૂબ જ અઘરું થઈ જતું હશે કે આ ફોટો લેવો કે પછી આ ફોટો લેવો, ત્યારે શું કરતા હો છો? હા, હવે આજે તમે કીધું કે મારી પાસે જયારે રથ એક જયારે ત્યાંથી શું રિટર્ન કરે છે, એ બહુ જ ક્રિટિકલ મુવમેન્ટ હતી ને મારે સેન્ટર પોસ્ટમાં જવું હતું, જ્યાં પોલીસના મિત્રો અને એ સમયે મહંશ્રીની જીપ ત્યાંથી પાસવન થતી હતી ને આવું બધું એકદમ ક્રિટિક પીરિયડ હતો, અને મારે ધાબળા ઉપર ચડીને જે શોટ લેવો ઇમ્પોર્ટન્ટ, જે રથ વર્ષોથી ત્યાં આગળ સરસપુરમાં વળાવે છે, તો એ મુવમેન્ટ મારા માટે કેટલાય વર્ષોથી મેં જોયેલી હતી. મેડમ, એવું નથી કહેતો કે કોઈ ફોટોગ્રાફી ઘણી વખત શું છે કે ફોટોગ્રાફી કરતા પહેલા એ અમારા માઇન્ડ સેટમાં છે કે મારે આ પિક્ચર આ વખતે અહીંયા જવું છું તો આ લેવું જ છે, એમ તમે સમજ્યા? તો એ પ્રયત્નમાં હતો ને એ પિક્ચર મને મળ્યું, અને જે મેં પ્રદર્શન વખતે મૂક્યું ત્યારે ઘણા જે સ્વયંસેવકોથી લગાવીને બધા કહેવાય કે આ જગ્યા અમારે વળાવવું એટલે બહુ જ ક્રિટિક છે. ભલે અત્યારે સંસાધનો થઈ ગયા, પેલા મેન્યુઅલ હતા, તો બી કે એટલા બધા અમને પ્રશ્નો આવતા હતા. તો ફોટોગ્રાફી એવી વસ્તુ છે કે જે મુવમેન્ટ તમે પકડો છો તો એ લોકોને એટ્રેક્ટ કરે છે, જેમ કે હા આ મિસિંગ છે, એ મુવમેન્ટ એક ફોટોગ્રાફી માટે બહુ અગત્ય. એ ચેલેન્જ કહો કે જે બી કહો, પણ એમાં આફ્ટર ઓલ બધું કહેતા બી છે કે તમારી શ્રદ્ધા અને આસ્થા એની સાથે જોડાઈ ગયો તો તમને કાર્યમાં સફળતા કે મળી, જે બી મળ્યું અમારાથી જ મળ્યું, બાકી ના મળી શકે આપણે. જી જી બિલકુલ. અને ખાસ મેધાબેનજી વાત કરી તો જે અનુભવની વાત કરી, તો સાથે આટલા વર્ષોથી તમારો અનુભવ છે, તો કોઈ એવો તફાવત જોવા મળ્યો દરેક રથયાત્રામાં? હા મેડમ, એ તો હવે બદલાતા સમયની સાથે, જેમ કે અમે શરૂઆતમાં જોતા હતા તો ફાળિયાની અંદર અમે સવારે 8-9 વાગ્યામાં પહોંચી જતા હતા, જે અખાડાના એટલા બધા સરસ કાર્યક્રમો થતા, વચ્ચે દોરડું બાંધીને ઉપર સાયકલથી પ્રયોગો કરતા હતા, ઘણા બધા હેરતભર્યા પ્રયોગો ને આમ તે બધું થતું હતું. પણ સમય સાથે શું છે કે ઘણો બધો બદલાવ તો હોય છે, તો રથયાત્રા છે તો એમાં બી તો થવાનો જ નહીં, કેમ કે હવે એ જે સમયનું મિસિંગ છે એ તો તમને મળવાનું નથી, પણ નવું જે છે એ બી મિસિંગ તો થાય છે. એની સાથે નવા કરતબો કરવા વાળા કે જે બધા નવા કાર્યો કરવા વાળા બધા જોવા મળે છે. લોકો કેટલા ઉત્સાહથી આજે બી વર્ષો વર્ષથી જોઈએ છે, મગ છે કે જાંબુ છે, લોકો એટલે એમાં ચોકલેટનો વર્ષો જતા ઉમેરો થયો, તો એ બધી વસ્તુઓ તો રહેવાની ને, બદલાવ તો આવવાનો. પણ
એમાં કલરફુલ થયું. પહેલા જે હતું તો મેન્યુઅલ અમુક એ લોકોના ટ્રેડિશનલ અમુક પહેરીને આવતા હતા, તો અત્યારે કલરફુલ ડ્રેસ ને આ તે તો તમામ છે. એક યુનિફોર્મ અલગ ફોટોગ્રાફી બેસથી અમને જોવા મળે કે ક્યુરિયોસિટી હોય કે પહેલા મંડપ ને અલગ કરતા, હવે લાઇટિંગ ને એની સાથે બી બધા જી વર્ક જી કરતા બિલકુલ હોય છે. બિલકુલ. જી હેલો અરવિંદજી આપની સાથે જોડાઈ છે. અરવિંદજી, ખાસ વાત કરીએ તો રથયાત્રા વિશે શું કહેશો? આ વખતે 147મી રથયાત્રા શું કહેશો? સેવક તરીકે કઈ રીતે જુઓ છો? આજે અત્યારે અષાઢ મહિનાની શરૂઆતમાં આજે અષાઢી બીજની રથયાત્રાની આજે ફૂલ તૈયારી થઈ રહી છે. આજે 147મી રથયાત્રા આજે તૈયારી એટલી ધામધૂમથી થઈ રહી છે. ભગવાન જગન્નાથજીના મંદિરે પણ એટલી તૈયારી થઈ રહી છે ધામધૂમથી. અને જ્યાં મામાનું મોકળા છે ત્યાં સરસપુરમાં પણ આ વખતે જયારે જલયાત્રા જલયાત્રાનો પ્રોગ્રામ પત્યા પછી જયારે ભગવાન મામા ત્યાં સરસપુર પધારે છે, એ વખતે આ વખતે તો માહોલ સરસ હતો. 5 વાગે રથયાત્રા જયારે ચાલુ કરી એ વખતે ત્યારે બગી અને ઇમ્પોર્ટેડ ગાડીઓની અંદર આજે જે માનવતા મહેમાન હતા રથયાત્રાના આપડે યજમાન હતા મામેરાના, તે ભગવાન પ્રજાપતિ, વિનોદભાઈ પ્રજાપતિ, મનોજભાઈ પ્રજાપતિ, આ પ્રજાપતિ પરિવારે ને ખૂબ લાભ મળ્યો છે આ વખતે ઘણા વર્ષ પછી. અને આજે વાઘાને તૈયાર કર્યા. અને જયારે મામેરવાના દર્શન આપણે 2 તારીખે સરસ પ્રોગ્રામ રાખેલો, તો માનવ મેળા સંખ્યામાં આવી ગયેલો. આજે જાણે ક્લિયર ઉભરાયું હોય. અને સરસપુર એટલે ખૂબ સેવાભાવી કહેવાય છે કે ત્યાં ભગવાન જગન્નાથની રથયાત્રા અને મામેરુમાં ભગવાન જયારે આવવાના હોય ને એના માટે કેટલા વર્ષોથી તૈયારી કરે છે. અને છેલ્લા 4 મહિનાથી તો આ લોકો તડામાર તૈયારી કરતા હોય. દરેક કુળોની અંદર આજે ભગવાન જગન્નાથજી જયારે રથયાત્રા આવે એ વખતે ભક્તોને, ભાવિક ભક્તોને અને સાધુ સંતોને એ બધાને જમાડવા માટે પેલા વર્ષો પહેલા એવું સંભળાય છે કે રૂડીમાનું રસોડું ચાલતું હતું. રૂડીમાના રસોડામાં સાધુ સંતો થોડા ઘણા જમતા રહે, એમ કરતા કરતા રસોડાની શરૂઆત થઈ. અત્યારે સરસ પાંચાવાડ છે, કડિયાવાડ છે, લુહાર શેરી છે, હવે નાની મોટી આવી દરેક કુળોની અંદર ધીમે ધીમે રસોડા વધતા ગયા છે. અને રસોડા આજના આજે ગુરુવારથી રસોડાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મોહનથાળ છે, બુંદી છે, આ બધી બનાવવાની તૈયારી. રાત દાડો લોકો આના વગર થાક્યા વગર ભગવાનની સેવા કરે છે. અને આની અંદર એક અગત્યનું જોવાનું એ છે કે નાનામાં નાનો માણસ અને ઉંમર લાયક વડીલ એ પણ સેવાની અંદર જોડાય છે એમની યથાશક્તિ. અને માહોલ એવું છે જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી ત્યારે મોસાળની અંદર આવેલા. અને એ વખતે ઉત્સાહ એટલો બધો હોય છે ને કે જાણે સગ્ગો ભાણે જ આપણા ઘેર આવેલો હોય એવી રીતે પણ એક મામેરાની અંદર આવે છે એટલે એનો બહુ આનંદ છે. અને ભજન ચાલે છે, ભજન કીર્તન એટલા કહેવાય છે કે હું દીકરો રણછોડ મારો બાપ, કોણ કહે છે મારા માથે પાપ, દીકરો મુજને વાલો વાલો લાગે, નવડાવે છે પ્રેમ કરીએ સુગરે. એવી અમારી બાપ દીકરાની જોડી. એ બીજા એવા ભજન સરસ છે કે ઓ રંગીલા રણછોડ હું તારા શરણે આવ્યો છું. આવા રોજે રોજ સવાર સાંજ ભજન કીર્તનમાં પબ્લિક એટલી આનંદથી મજા કરે છે. અને સેવકો ત્યાંના ટ્રસ્ટી મંડળ ત્યારે સરસપુર રણછોડજી મંદિરના ટ્રસ્ટીઓ માં આપણે પ્રમુખ શ્રી નવીનચંદ્રભાઈ પટેલ, મંત્રી શ્રી સુધીરભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ, હરિભાઈ, દિલીપભાઈ, એ સિવાય સરસપુરના સર્વે કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો છેલ્લા કેટલાક મહિનાથી ઉત્સાહ આનંદથી વગર થાક લાગતો નથી અમને. અને એવો સરસ રૂડો પ્રસંગ આવે છે. અને આ રથયાત્રા પછી અમને એમ થાય છે કે ક્યારે ભગવાન ફરી પાછા સરસપુર આવે, ખૂબ આનંદ કરાવે. આ તો મારો વાલો છે. કેમ કે એની એટલી ભક્તિ છે ને ત્યારે ભગવાન રથયાત્રા લઈને ત્યારે એમ કેમ શાંતિથી પરિપૂર્ણ થાય છે. અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ નો ખૂબ સહકાર હોય છે, પ્રજાનો ખૂબ સહકાર હોય છે. અને સર્વ ધર્મની એકતા અને ભાવનાના હિસાબે આપણી રથયાત્રા પરિપૂર્ણ થાય છે. અને એમાં સૌનો સાથ હોય છે. અને જયારે રથયાત્રા પૂર્ણ થાય છે ત્યારે રૂક્ષ્મણીબેન દરવાજો બંધ કરી દે છે. ભગવાન જગન્નાથજીને કહે છે તમે તમારા ભાઈ બલદેવને તમારી બેનને લઈને તમે નગર યાત્રાએ ગયા તો મને કેમ ના લઈ ગયા. એટલે ભગવાનને
બંધ કરી જાય છે. આખી રાત ભગવાન રથમાં બેઠા હોય છે. જ્યારે સવાર પડે છે ત્યારે સવારમાં મારી અનુમાન પ્રમાણે રિલાયન્સના જે આવે છે, એનું નામ ભૂલી ગયો જરા, એ પોતે આવે ત્યારે એમને ત્યારે ભગવાનની રથમાં બેસાડવામાં આવે છે. પણ આ એક અનેરો આનંદ વર્ષોથી પરંપરાથી ચાલી રહી છે. અને સંસ્કૃતિ ધર્મની ભાવના આજે ઉંમર લાયક બહેનો બી, તમે સરસપુરમાં ભીડ જુઓ, કાલુપુરમાં ભીડ જુઓ, દરેક જગ્યાએ એટલો માનવ મેળાવ હોય છે કે આજે એકબીજાને આપણે હેરવાની જગ્યા નથી હોતી. અને વર્ષો વર્ષ મીડિયા અને પત્રકાર ભાઈઓના સહકારથી દરેક મીડિયા અને પત્રકારના ભાઈઓ જે રથયાત્રા ચાલુ થાય છે ત્યારથી જોડાય છે કે પાણી આપણી પાસે ટાઈમ નથી હોતો. એવા અમારા પત્રકાર ભાઈઓ અને મીડિયાના દરેક કર્મચારીઓનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમના પ્રતાપે આજે રથયાત્રાનું જે લાઈવ ટેલિકાસ્ટ બતાવો છો એના હિસાબે આજે એનો ભગવાનની મહિમા બહુ વધી ગયો છે, ભગવાન જગન્નાથજીનો. જી જી બિલકુલ. મેધાબેનજી, વાત કરીએ તો આ વખતની રથયાત્રા છે તો શું એવી ખાસ તૈયારી કરી છે? મેડમ, તૈયારી તો કરવાની ના હોય, આમાં તૈયાર જ છીએ. કેમ કે જયારે કામ કરવાનો મૂડ હોય અને ભગવાનનો આવો આદેશ હોય ને આટલા ભાઈએ કીધું એવી રીતે દરેક લોકોનો એવો ઉત્સાહ ને એટલો સહકાર હોય છે કે જે કામ કરવાનું ને પેલો તો દર્શનનો લાવો લેવાનું થાય. ભાઈએ કીધું એવી રીતે મીડિયા ને એમની સાથે હોય છે એટલે શું થાય કે ગમે ત્યાં બીજે ક્યાં ગયા ને અમને જોઈ જાય કોઈ તો એવું કહેતા હોય છે રથયાત્રાના દિવસે તમે અહીંયા આયા એમ. એટલે ઘણા કામ હોય ને જવું પડતું હોય છે. કોઈક વખત એવું મિસ કર્યું છે, પણ 99% તો નથી જ કર્યું. આટલા વર્ષોમાં જોવા જઈએ તો એકાદ વર્ષ એવા આવ્યા છે, પણ અંતરાત્માથી તો એવું છે કે આપણે રથયાત્રાના દર્શન કરવા જ જોઈએ અને કરવા જોઈએ. ફોટોગ્રાફી તો કરીએ પછીનો વિષય થયો, પણ દર્શનની જે મારી પોતાની વ્યક્તિગત રીતે કહું તો મારી આસ્થાને શ્રદ્ધા મારા ઘણા વર્ષોથી જે મારી પ્રથમ સંસ્થાનું ઓપનિંગ બી મેં રથયાત્રા, મારા જીવનના મોટા ભાગના કાર્યોની મેં શરૂઆત જો કરી હોય તો મેં રથયાત્રાથી, કે મારી આસ્થાને શ્રદ્ધા એની સાથે જોડાયેલી અને એનાથી પરિપૂર્ણ, હા, એનાથી હું પૂર્ણ બી છું કે મને એનાથી સંતોષ બી છે કે મને પ્રભુએ મારી જે કહી શકાય એના કરતા બી ઘણું મને આપેલું છે. બિલકુલ, એટલે જ રથયાત્રા કહેવાય છે કે સંસ્કાર અને સંસ્કૃતિનો સુગમ સંયોગ કરવામાં આવે છે. રથયાત્રાનું આગવું મહત્વ છે. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જય જગન્નાથ. રથયાત્રા છે અને ગણતરીના જ સમય બાકી છે, તેવામાં જે તૈયારીઓ છે, જે અનુભવ છે, અત્યારના સમય સુધીના જેટલા અનુભવ છે, અનુભવ વિશે વાત કરી અને જે આગવું મહત્વ રથયાત્રાનું ભક્તોની દ્રષ્ટિએ, એક સેવકની દ્રષ્ટિએ આપણને જાણવા મળ્યું કે ખૂબ જ એક અલૌકિક દર્શન થતા હોય છે તે સમયના. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.